સ્કૂલ તંત્ર દ્વારા પોલીસને અને કોર્પોરેશનને આપવામાં આવી છે, જેને લઈને એનડીઆરએફની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ જે છે સતત બાળકોનું જે તેમના મૃતદેહ છે તેમને શોધી રહી છે, તેમનું શોધખોળ હાથ ધરી રહી છે, કારણ કે આટલા સમય થઈ ગયો એટલે કોઈ પણ વ્યક્તિ જીવવાની શક્યતા નથી રહેતી, એટલે કે જે પણ બાળકનું મૃતદેહ છે તેને બહાર લાવવા માટે અહીંયા જે તજવીજ છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કે એનડીઆરએફના જે અધિકારીઓ છે, જવાનો છે, તેઓ સતત રાતના સમયે પણ લાઇટ્સ, ફ્લડ લાઇટ્સના માધ્યમથી જે છે તે અહીંયા અને કેમેરાના માધ્યમથી, ઓક્સિજન બોટલના માધ્યમથી જે બાળકો છે તેમની શોધખોળ હાથ ધરી રહ્યા છે। અહીંયા હું તમને બતાવવાની કોશિશ કરીશ કે તમામ ઉચ્ચ અધિકારીઓ, તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો, મેયર સહિત તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને તમામ એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે વહેલી તકે જે પણ બાળકોના મૃતદેહ અહીંયા છે તે મળી જાય, કારણ કે તેમના પરિવાર હજુ પણ ચિંતામાં છે કે તેમના બાળકો ક્યાં ગયા। એટલું જ નહીં, જે સયાજી હોસ્પિટલમાં 6 લોકોના મોત, જાનવી હોસ્પિટલમાં 9 લોકોના મોત, એમ મળીને કુલ 15 જેટલા લોકોના મોત થયા છે, તેમાં 2 શિક્ષકો છે, 13 વિદ્યાર્થીઓ છે અને જે આ ઘટના બની છે એ એટલા માટે ખૂબ દુઃખદ ઘટના માનવામાં આવી રહી છે, કારણ કે આ પ્રકારની ઘટના ગુજરાતમાં આ પહેલી ઘટના વડોદરામાં બની છે કે જ્યાં સ્કૂલ પિકનિકમાં ગયેલા બાળકો આટલી મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા હોય। આપ જોઈ શકો છો કે કઈ રીતના અહીંયા તમામ જે સામાન છે તે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લાવવામાં આવી રહ્યો છે। અહીંયા ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સ્કૂલના ટીચર છે, તમને બતાવીશ કે સ્કૂલના ટીચરને અહીંયા ઊભા રાખવામાં આવ્યા છે। આ ન્યૂ સનરાઈઝ જે સ્કૂલ છે તેના શિક્ષિકા અહીંયા ઊભા છે કે જે પોતે પણ પાણીમાં પડ્યા હતા, તેમની બોટ પલટી જ્યારે તેઓ પોતે બોટમાં સવાર હતા અને તેઓ સદનસીબે બચી ગયા અને હવે તેમને કઈ જગ્યા બોટ પલટી ખાધી તે લોકેશનના આધારે જે છે તે રેસ્ક્યુ ઓપરેશન અને શોધખોળનું જે ઓપરેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। હાલમાં જે રીતના આપ જોઈ શકો છો કે તમામ પોલિટિકલ પાર્ટીઝના કાર્યકર્તાઓ પણ અહીંયા આવ્યા છે, કારણ કે કોઈ પણ મદદની જરૂર હોય તો તેઓ તમામ લોકો કરી રહ્યા છે, પરંતુ આ જે ઘટના છે તે ઘટના કોન્ટ્રાક્ટરની બેદરકારી, સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી અને કોર્પોરેશનની બેદરકારીના કારણે બની છે, કારણ કે જો કોર્પોરેશન દ્વારા પ્રોપર ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોત, અધિકારીઓ અહીંયા સમયાંતરે ઇન્સ્પેક્શન કરવા આવતા હોત તો આ પ્રકારની જે હિંમત છે કે ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડવાની હિંમત કોન્ટ્રાક્ટર ન કરી શકત।